તમે કૃષ્ણના બાપ ઉઠીને આવું શું કામ બોલો છો? ઉદ્ધવ, મારી જિંદગીમાં મોટામાં મોટી ભૂલ હોય ને તો કૃષ્ણનો બાપ બનવું, એ મારી મોટામાં મોટી ભૂલ છે. અહીંયા ગોપીઓ પાસે આવે. ગોપીઓ, હું જાઉં છું ભગવાન કૃષ્ણ પાસે, તમારે કઈ સમાચાર આપવા છે? અમને નો ખબર પડે, હાલ અમારા ગુરુ પાસે. ગોપીઓ ભમરાને ઠપકો આપે છે. એ ભમરા, ઉડી જા, તારો કાળો રંગ છે ને અમને પસંદ નથી. અહીંયા ગોપીઓ રાધાજીની પાસે લઈ જાય ઉદ્ધવને, અને ઉદ્ધવજીએ રાધાજીનું દર્શન કર્યું તો જે બધું જ્ઞાન હતું એ નીતરી ગુરુના ચરણમાં જતું રહ્યું. અત્યાર સુધી ઉદ્ધવને એમ હતું કે હું તો મોટો પંડિત અને જ્ઞાની છું, પણ રાધાજીના દર્શન કર્યા તો જ્ઞાન બધું જતું રહ્યું, અને જ્ઞાન જતું રહ્યું એટલે ન્યા કૃષ્ણના દર્શન થયા. પછી ગોપીઓ બાવડા પકડી પકડી અને ઘરે ઘરે લઈ જાય તો ઘરે ઘરે કૃષ્ણ દર્શન થયું. ઉદ્ધવને એમ થયું કે હું એમ માનતો તો હું તો મોટો પંડિત છું, પણ આ જગતની અંદર પ્રેમ સિવાય બીજું કાંઈ નથી. ઉદ્ધવજી હાથ જોડીને કહે કે માતાઓ, હું તો એક દૂત છું, દૂત, અને મારે મારું કામ કરવું પડે ને. હા, કેરા કર, તું કનૈયાને કહેજે અમારી ઉપાધિ ન કરે, એ જમી લઈએ, અમે જમી લઈ છીએ. આ તમે મથુરાના રાજા થઈ ગયા ને એને કહેજે ઉદ્ધવજી. મથુરાના રાજા થયા છો અને આ ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. માને તીને બોલે ગયા છો રે, એવો દાદી મારવાલાને એવડીને કેજો, ઈ માને તો મનાવી લેજો રે, મારવાલાને એવડીને કેજો. આજે ઘરવાળી ઠપકો દેવા આવી, ધોખો કરવા આવી. જો કનૈયા, ઓલી કુબજા છે ને, કુબજા હે, આ કુબજા છે રંગે કાળી કાળી, કાળા તમે વન માળી. કુબજા છે રંગે કાળી અને કાળા તમે વન માળી. એ જોડી આવી ક્યાંય નવાળી, એવો દાદી મારવાલાને એવડીને કેજો રે, માને તો બનાવી લેજો રે, મારવાલાને એવડીને કેજો. સમાચાર લઈ અને ઉદ્ધવજી આવ્યા છે. ઉદ્ધવજી આવ્યા સમાચાર લઈને પણ કઈ બોલ્યા નહીં. અહીંયા ભગવાન કૃષ્ણ કહે, ઉદ્ધવ કઈક સમાચાર તો આપ. આપણે કાંઈ સમાચાર આપવા નથી, કેમ કે તું ન્યા હતો. આટલી કથાને અંતે પૂર્વાર્ધ 10મો સ્કંદ અહીંયા પૂર્ણ થાય અને ઉત્તરાર્ધ 10મ સ્કંદની કથા ચાલુ થાય છે. ભગવાનની હજી એક સ્થાન લીલા બદલશે.
દ્વારિકા લીલા શરૂ થશે અને ત્યાં ભગવાનને પરણાવવાના છે. કૃષ્ણ લીલા જ્ઞાનમાં આવવી સહેલી છે, પણ ભાનમાં અને શાનમાં આવવી બહુ અઘરી છે. મથુરાની અંદર જ્યાં સુધી કામદેવની હાજરી હોય, ગોકુલ એટલે ભાવ હૃદય, મથુરા એટલે શરીર, અને વસુદેવ દેવકી ભક્તિ ને જ્ઞાન. પણ શરીરમાં જ્યાં સુધી કામદેવની હાજરી હોય ત્યાં સુધી જ્ઞાન નથી થતું. સંતો ભક્તો મહાત્માઓને પગે લાગવાથી ફાયદો એટલા માટે થાય કે સંતો ભક્તોના હૃદયની અંદર શ્રી હરિનું નિવાસસ્થાન હોય છે. ઉભય સ્થળે કથા શરૂ થાય, હવેની કથા થોડોક રસ બદલે છે. આ કથા સમજવામાં થોડી પણ ગલતી કરીએ તો કથા ન સમજાય. કંસ રાજા મૃત્યુ પામ્યો એટલે એની બે દીકરીઓ, યાને કે જરાસંઘની બે દીકરીઓ એના પિતાની પાસે ગઈ કે પિતાજી, એક ગોવાળિયો આવ્યો અને તમારા જમાઈને મારી અને જતો રહ્યો, અને તમે બધા બેઠા બેઠા તમાશો જોયા કરો છો. આ તો કેવું કહેવાય? જરાસંઘને કંઈક આવી રીતે ચીડવવામાં આવ્યો છે. જરાસંઘે વિચાર કર્યો કે મથુરા નગરીને સમાપ્ત કરી દેવી છે. લો, અને પહેલો વેલો જરાસંઘે મથુરા ઉપર હુમલો કર્યો. ભગવાન કૃષ્ણ સારંગ ધનુષ હાથમાં રાખીને એકલા ઊભા છે. કોની દેન છે? કોણ મને મારી શકે? ભગવાને જરાસંઘના આખા સૈન્યનો નાશ કર્યો છે. જરાસંઘ ભાગી ગયો, બીજી વખત યુદ્ધ કરવા માટે આવ્યો. ભગવાને આખા સૈન્ય ઉપર માયા ફેરવી તો સૈનિકો જ્યાં જોવે ત્યાં કૃષ્ણ દેખાય તો એનાને મારે છે. લો, જરાસંઘ વિચાર કરે કે મારા લશ્કરને આ શું થઈ ગયું? અંદરો અંદર મીંડા ઝઘડવા, બધા અંદરો અંદર ઝઘડે છે. કઠણાઈ બેઠી હોય ને, કઠણાઈ એટલે આપણા આપણને ખરાબ કે. લો, કઠણાઈ યાને કે મુશ્કેલી, ઝઘડા, ડખા બધાની ઘરે હોય. ઓ કઠણાઈ, કઠણાઈ બધાની ઘરે હોય, બધાની ઘરે કઠણાઈ ઊભી હોય. પણ ક્યાંક ક્યાંક બેસી ગઈ હોય. જેની ઘરે ભગવત કૃપા હોય ને, ભગવત કૃપા એની ઘરે ઊભી હોય. કઠણાઈ મારી ઘરે હોય, તમારી ઘરે હોય, ભગવાન રામના ઘરમાં કઠણાઈ હોય. પણ જેની ઉપર ભગવત કૃપા છે ત્યાં ઊભી હોય. એને તમે એમ કહો ને થોડીક વાર બહાર વહી જા, એ બહાર વહી જાય. પણ એક વખત બેસી ગઈ એટલે ફાઉન્ડેશન ભર્યો. કઠણાઈ પલોઠી વાળીને બેસી ગઈ એટલે માણસને સારા વિચારો નથી આવતા. સારા વિચારો ન આવે. યાદ રાખજો, મુશ્કેલી આપણા ઘરની અંદર વધે ને તો મંત્ર ચાલુ કરી દેજો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે કઠણાઈ ઊભી થઈ અને બહાર જતી રહેશે. જરાસંઘ
ત્રીજી વખત યુદ્ધ કરવા માટે આવે છે. અને મારા ભાગવતની અંદર 89 અને 90 અધ્યાયની અંદર બતાવવામાં આવ્યું છે 10મા સ્કંદમાં કે શ્રી કૃષ્ણ એટલે સત્ય, અને સત્યની સામે જે ઝઘડો કરે એની કઠણાઈ બેસવાની જ હોય. જે મા બાપની સામે ઝઘડો કરે, જે સંતોની સામે ઝઘડો કરે, તો એની કઠણાઈ બેસવાની જ હોય. 5મી વખત યુદ્ધ કરવા આવ્યો, 6ઠી વખત યુદ્ધ કરવા આવ્યો, 17 વખત યુદ્ધ કરવા આવે છે અને 17 વખત હાર્યો. પણ 18મી વખત હવે એકલો નો આવ્યો, પોતાના મિત્ર કાળ યવનને લઈને આવ્યો છે. એક બાજુથી કાળ યવનનું લશ્કર, એક બાજુ જરાસંઘનું લશ્કર. આપણા દેશની અંદર પહેલા વહેલા યવનો આવ્યા હોય, કોઈના બોલાવ્યા આવ્યા હોય, તો જરાસંઘના વખતથી એમનું આગમન થઈ ગયું છે લો, અને લૂંટીને જતા રહીએ. પણ કૃષ્ણની આગળ એનું કાંઈ હાયલું નથી. જરાસંઘ એવો શાસક થયો કે આખી જિંદગી બાંધવામાં જ ગયેલો. અને અમુક માણસો એવા હોય કે આખી જિંદગી બાંધા જ કરે, કોઈને હક ન લેવા દે, કેમ કે બાંધવા જ દિનમાં છે. અહીંયા ભગવાનની સામે છેલ્લો છે. આ બાજુ ભગવાન કૃષ્ણ મથુરાવાસીઓને બોલાવે છે કે ભાઈઓ, મેં એક વખત નારદજીની પાસેથી સાંભળ્યું છે કે જે ગામની અંદર ગાયો કપાણી હોય, જે ગામને આગ લાગી ગઈ હોય, જે ગામને પાણી ફરી ગયું હોય, એ ગામની અંદર રહેવાથી સુખી નથી થવાતું. તો આ ભૂમિ ઉપર હજારો ગાયો કપાઈ ગઈ, હજારો સાધુ બ્રાહ્મણોને કાપી નાખવામાં આવ્યા. આ ભૂમિ આપણને અહીંયા રહેવા દેશે? અને એને જ આપણે ભૂમિ દોષ કહી છે, એને જ આપણે ભૂમિ દોષ કહી. ખેડૂતના દીકરાને ખબર પડે કે આપણે કઈ વસ્તુ વાવવી હોય તો પેલા ખાતર પોતર નાખવું પડે તો વસ્તુ સારી થાય. સાચું છે ને? તો આપણે જે ભૂમિ ઉપર રહેતા હોય એ ભૂમિ ઉપર કઈક સત્કર્મ કરવું પડે. લો, ઘણા અમારી પાસે જોવરાવા આવે, આમ બધું સારું છે, બીજું ત્રીજું બધું સારું, પૈસે ટકે સુખી છીએ, પણ ઘરની અંદર ભેગા થાય અને ઝઘડો થાય. ઘણા અમને એમ કહે કે બાર બાર આ કથાઓ કરવાથી ફાયદો શું? ફાયદો થાય. એક કુટુંબની નજીક આવે, એક પરિવારની નજીક આવે. હું તમે કંઈક સારા સંકલ્પ કરીએ, સારા કામ કરવાના સંકલ્પ કરીએ, કોણ કે છે ભલું ન થાય? ભલું થાય જ. મારા મિત્રની વાડીએ ગયો હું, વાડીએ ખેતરમાં તો અમને કઈ ખબર ન પડે, પણ હું એના ખેતરમાં ગયો તો એને બાજરો વાવ્યો હતો, બાજરો, અને બાજરો હાવ પીળો પડી ગયો હતો. હવે બાજરો પીળો પડી જાય દેખાવ ન આવે, એનો દેખાવ ન આવે. 2-3 દિવસ પછી પાછો ગયો તો ઈનો ઈ બાજરો લીલોછમ જેવો. જે બાજરો પીળો પડી ગયો તો ઈનો ઈ બાજરો લીલોછમ થઈ ગયો. એટલે મેં એને પૂછ્યું, ભાઈ તમે આ બાજરામાં કર્યું શું? આ લીલો કેમ થઈ ગયો? એટલે એણે મને એમ કીધું કે અમે આમાં યુરિયા છાંટ્યું. યુરિયા શું છાંટ્યું? યુરિયા. હવે હું તમને એમ કહું કે એક બાજરા જેવું ઘાસ
એમાં તમે ચપટી મુઠ્ઠી યુરિયા નાખો અને જો લીલું થાતું હોય તો માણસ માણસ વચ્ચે તમે સારી વાત કરો, કોણ કે છે જીવન સુંદર ન બને? હા, પછી જેને કાંઈ કરવું નથી, ખોટી ટીકા ટિપ્પણીઓમાં ઉતરવું હોય, એની વાત અલગ છે. હા, મથુરા વાસીઓ કહે કૃષ્ણ તો અહીંથી ક્યાં જશું? ભગવાન કહે મારે નક્કી કરવાનું છે. તમને કોઈને વાંધો નથી ને? નહીં, અમારા આગેવાન તમે તો કે સુઈ જાઓ, હવે તમે જાઓ. ભગવાને બધાને અભય આપ્યું. રાત્રે ભગવાને વિશ્વકર્માને બોલાવ્યા છે. ગોમતીને કાંઠે મને સુંદર મજાની સોનાની નગરી બનાવી દ્યો. આખી સોનાની નગરી બનાવી. ગરુડજીને યાજ્ઞા કરી કે આ મથુરા વાસીઓ સુતેલા છે અને નવા નગરમાં સ્થળાંતર કરો. મંત્રથી ગરુડજીએ સ્થળાંતર કર્યું. આખી મથુરામાં ભગવાન એકલા વૈધા. આ બાજુ જરાસંઘનું સૈન્ય આવે, આ બાજુ જરાસંઘનું સૈન્ય આવે. ભગવાને બંનેના સૈન્યનો નાશ કર્યો. જરાસંઘ ભાગી ગયો. અહીંયા મથુરાને લૂંટવા આવ્યો છે. ભગવાને દરવાજા ખુલ્લા મૂક્યા કે લૂંટો, લૂંટી જાઓ. જરાસંઘ તારા જમાઈનું છે, લૂંટી ખા, એટલે તારું જડામણું જાય. સમજાણું ને? અને જમાઈનું જે સાસરો ખાય એનું જડામણું જાય. મથુરાને લૂંટે છે. આ બાજુ મથુરાવાસીઓ નવા નગરની અંદર સ્થળાંતર. સવારમાં જાગે ત્યાં તો અગ્નિના ભડકા જેવું શહેર. એકાબીજા દોડવા લાગ્યા. બીજું બધું ઠીક. આ નગરનું દ્વાર ક્યાં? આ નગરનું દ્વાર ક્યાં? બોલો દ્વારિકાધીશ કી જય. ભગવાને શું કર્યું? મથુરાને લૂંટે છે જરાસંઘ. લૂંટીને ભાગી ગયો. કાળયવન ઊભો છે એકલો. ભગવાને છેલ્લે વિચાર કર્યો કે આ ભૂમિ ઉપર મારે કાંઈ કામ કરવું, એના કરતા હું આને છોડી દઉં. વ્રજની ભૂમિને ભગવાન વંદન કરે છે અને વંદન કરતા કરતા રડી પડ્યા કે હે જનની જન્મભૂમિ, હું તને છોડીને જાઉં છું એનો મતલબ એ નથી કે મારો પ્રેમ ખલાસ થઈ ગયો. મારો પ્રેમ ખલાસ નથી થયો. ભગવાને વ્રજની માટીને લઈ તિલક કર્યું. થોડીક માટી છેડે બાંધી લીધી. વ્રજની માટી છેડે બાંધી ભગવાને, અને ભગવાન રડે છે. મેં ઘણા ફોરેન વાળાની કથાઓ કરી. એ અમેરિકાથી અહીંયા આવે અને અહીંયા આવીને કથાઓ કરે. હું એને પૂછું કે તમને તમારી જન્મભૂમિ ઉપર કેવું ગૌરવ છે? એ જે વાત કરે ને કે આપણી જે આ જન્મભૂમિ છે ને, હે જેની ગોદમાં રમીને હું તમે મોટા થયા હોય ભલા, અને હું તો ત્યાં સુધી કહું કે આપણી જન્મભૂમિને ગૌરવ થાય એવું જીવો ને તો આપણને મોક્ષ મળી જાય. લો, મોક્ષ મળી જાય. આ જનની આપણી જન્મભૂમિ, આ આપણી માં છે. ભગવાન કૃષ્ણએ આ જનની જન્મભૂમિને જન્મભૂમિ બનાવી દીધી છે. ભગવાનને ભાગવું તું. માણસ ગમે ત્યાં ભાગી શકે. શ્રીલંકા જઈ શકે, શ્રીનગર જઈ શકે. માણસ ભાગીને તો ગમે ત્યાં જાય. ભગવાન ભાગ્યા છે રણ છોડી, પણ કાઠિયાવાડ તરફ મોઢું રાખ્યું છે. આ ભૂમિ ઉપર મહેરબાની કરીને પાપ કરતા નહીં. આ સૌરાષ્ટ્રની જે આપણી ભૂમિ છે, એક બાજુ સોમનાથ મહાદેવ બિરાજે, એક બાજુ દ્વારિકા બિરાજે, એક બાજુ હરસિદ્ધિ બિરાજે, એક બાજુ ગિરનાર બિરાજે, એક બાજુ ગોપનાથ બિરાજે. આ સૌરાષ્ટ્રની જે આપણી ભૂમિ છે, 450-500 કિલોમીટરનો એક એરિયો. મહેરબાની કરીને આ ભૂમિ ઉપર પાપ કરતા નહીં. ભગવાને વ્રજની ભૂમિને છોડીને ડોટ મૂકી તો કાઠિયાવાડ તરફ મોઢું રાખ્યું છે. ભગવાન ભાગ્યા છે રણ છોડી, અને ભગવાન ભાગ્યા. પેલો કાળયવન નામનો રાક્ષસ ભગવાનની પાછળ દોડે કે એ ગોવાળિયા ઉભો રે, તને મારી નાખું, તને આમ કરી નાખું, તને તેમ કરવું. જેમ કોઈ હાથી હાઈલો જતો હોય, કૂતરા ફસે એને નોંધ હોય. એ તો પૈસા કરે.
ભગવાન આપણા ગિરનારની અંદર આવ્યા અને ગિરનારમાં એક ગુફાની અંદર ભગવાન સંતાઈ ગયા અને શૂલ્યકુળનો રાજા મુચકુંદ સૂતો છે. ભગવાને પોતાનું ઉપરી વસ્ત્ર મુચકુંદને ઓઢાડી દીધું. ભગવાન સંતાઈ ગયા. પેલો કાળિય બનાવ્યો બસને ગોવાળિયા એક જાતનો ભરવાડ થાકી ગયો ને અને ઉપાડીને પાટો માર્યું અને વર્ષો ત્યાં સૂતેલો મુચકુંદ રાજા જાગ્યો. આંખની અંદરથી ક્રોધનો અગ્નિબારો નીકળ્યો અને સીધી લીટીમાં જ્યાં કામદેવ કાળિયવન આવે સીધી લીટીમાં ફડાકનારો બાળી નાખ્યો. રાખનો ડગલો હજી કિન્નાની અંદર કબૂલ છે. બિચારા સળગવા આપણા દેશમાં આવતા હતા. જો તમે ગિરનારની અંદર જાઓ ને તો ત્યાં કબર છે. ભગવાને ચતુર્ભુજ રૂપમાં મુચકુંદને દર્શન આપ્યા. માગ મુચકુંદ તારે શું જોઈ છે? તે દેવતાઓને બહુ મદદ કરી છે. સૂર્યકુલનો મુચકુંદ રાજા કહે, પ્રભુ અમે સૂર્યકુલના છીએ. અમે માગવા માટે સેવા નથી કરતા. અમે અમારા ધર્મ માટે સેવા કરીએ છીએ. પણ વાહ, આ તમારી જે સૌરાષ્ટ્રની ભૂમિ, અત્યાર સુધી તો હું સૂતો હતો. આ ગિરનારના કંડરાઓ છે ને મને એમ કહેતા હતા, તું ભજન કર પ્રભુ, હવે મને જન્મ આપો ને તો આ ગિરનારની ગોદમાં આપજો. ગિરનારની ગોદમાં. આ મુચકુંદ રાજા કોણ થયા ખબર છે? વૈષ્ણવજન. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો, પર દુખે ઉપકાર કરે તો મને અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. કેવા હોય એક વૈષ્ણવની વ્યાખ્યા કરે પોતાની નાતે. આ ભગતને નાત બાર મૂકી દીધો. કોઈ અડતું નથી, કોઈ ઉધાર દેતું નથી. મેં તો હજી ભગવાનને ગિરનારમાં ઉભા રાખ્યા છે. હા, વાત એટલે વાણી, કાચ એટલે શરીર. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન ધન જનની રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. ભાગવત કથા કરો. ભાગવત કથા કરવાથી એકાદી પેઢી તરે, બે પેઢી તરે. કેટલા ફોટા મૂક્યા હોય તમે? વધીને 5 ફોટા મૂકો. કેટલા મૂકો? વધીને 10 ફોટા મૂકો. 10 પિતૃઓને તમે મોક્ષ આપો. પણ આ પદની અંદર તમારે નરસિંહ મહેતા કહે છે કે એક જો વૈષ્ણવ તમને સામો મળે અને ખાલી તમે એના દર્શન કરી લ્યો ને તો 71 કુળને તારી દે એનું પ્રમાણ બતાવ્યું. વણ લોભીને કપટ રહિત જે કામ ક્રોધ નિવાર્યા રે. ભણ
ભણે નરસૈયો એનું દર્શન કરવા, ભણે નરસૈયો એનું દર્શન કરતા, કુળ એકોતેર તારા રે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને કહીએ. આ નરસિંહ મહેતા થયા છે, અમારા સંતોનો મત છે, ભાગવતજીનો મત નથી. આ બાજુ ભગવાન ગિરનારને વંદન કરી અને દ્વારિકા પધાર્યા છે. હવે ભગવાનની ત્રીજી લીલા શરૂ થઈ અને અહીંયા પહોંચ્યા પછી હવે ભગવાનને આપણે પરણાવવાના છે. ભગવાનની આખી નગરી સોનાની નગરી છે. બોલો, આખી નગરી સોનાની, જ્યાં હોય ત્યાં બધીએ સોનું. એટલું બધું સોનું કે ઓલા ઉકરડા થાય ને ઈ સોનાના. લ્યો, આવું હોય? શું કયો છો તમે બધાય? આખું નગર સોનાનું. મેં સવારની કથામાં કીધું તું ને કે બંને કથામાં ડુંગરો ઉપાડવાની વાત આવે, રામાયણમાં ડુંગરો ઉપાડવાની વાત આવે અને ભાગવતમાં આવે છે. બેયમાં એક એક નગરી સોનાની બતાવી. વા લંકા, અહીંયા દ્વારિકા, આખી નગરી સોનાની. આવું હોય ક્યાંય? હવેની કથા શરૂ થાય છે માતાઓ અને વડીલો. એમાં જો ધ્યાન ન આપીએ તો કથા સમજાય નહીં. તુરિયા એટલે ચોથા સ્થાનની કથા કહેવામાં આવે. આખી નગરી સોનાની. હાલો ઈ વાત જવા દ્યો, એ સોનું હોય કે ન હોય, પણ હું એમ કહું છું કે તમારું શરીર છે ને, શરીર એ સોનાની દ્વારિકા છે. લો, આમાંથી જો કોઈ મને એક આંગળી કાપી ના આપે તો એની ભારોભાર મારે સોનું આપવું છે. આપશો? અને જો કોઈ માથું કાપી ના આપે તો વધારે દઉં. કેમ નથી કાપતા? સોના કરતા પણ કિંમતી છે, માટે નથી કાપતા. અમારી મીરાબાઈ કહે છે, આખી નગરી દૂર નગરી રે પડી. આખી નગરી સોનાની. कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रे कन्हैया, तेरी गोकुल नगरिया बड़ी दूर नगरी, दूर नगरी रे बड़ी दूर नगरी. कैसे आऊं रे कन्हैया, कैसे आऊं मैं कन्हैया, तेरी गोकुल नगरी बड़ी दूर नगरी. હે ભગવાન, તારી પાસે કેવી રીતે આવું? કોને સાથે લઈને આવું? કર્મકાંડને રૂપિયા ખીચામાં નાખીને આવું? તારી પાસે કેવી રીતે આવાય ભગવાન? સખી બનીને આવું? सखी संग आऊं काना शर्म मोहे लागे, सखी संग आऊं मैं तो सखी संग आऊं काना, सखी संग आऊं मैं तो सखी संग आऊं, सखी संग आऊं, सखी संग आऊं मोहे शर्म मोहे लागे. अकेली आऊं तो भूल जाऊं नगरिया बड़ी दूर नगरी, दूर नगरी रा बड़ी दूर नगरी.
ત્યાં બધીએ સોનું છે અને ભગવાનને હવે અહીંયા પહોંચ્યા પછી પરણાવાના છે. ભગવાન સભા ભરીને બેસે અને એમાં રૂકમિણીનો પ્રેમપત્ર આવ્યો. પ્રભુ અહીંયા ભગવાન સભામાં બેઠા છે, પ્રેમપત્ર આવ્યો. ભગવાન ઓરડામાં ગયા. ઉદ્ધવજી આ પત્રને આંચકી લીધો. વાંચે તો રૂકમિણીનો પ્રેમપત્ર એને લખ્યું છે કે પ્રભુ હું ભીષ્મક રાજાની દીકરી, મારું નામ રૂકમિણી, મારો સંબંધ ચેતી દેશના રાજા શિશુપાલની સાથે કરવામાં આવ્યો છે. લગ્નની તારીખો લેવાઈ ગઈ છે. શિશુપાલ જાન જોડીને આવી રહ્યો છે, પણ હું તમને વરી ચૂકી છું મન, વચન, કર્મથી. મેં તમારા વખાણ નારદજીના મોઢેથી સાંભળ્યા હતા. હવે કાયાથી વરવાનું બાકી છે. તમે મને લેવા આવો, તમે નહીં આવો તો હું મારા દેહનો ત્યાગ કરીશ. જે પાપ લાગે એ બધું તમને, લિખિતન તમારી રૂકમિણી. એટલો બધો સુંદર પ્રેમપત્ર છે, પણ આજ તો ટાઈમ નથી. એક કડી ગાઓ, એક જ કડી હો. કે શુદ્ધવાન ગુણાન ભુવન સુંદર શૂળવતાંત નિર્વિશ્ય કર્ણ વિવરે હરતો મે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતો. ભગવાન હરણ કરવા માટે આવી રહ્યા છે. રૂકમિણી માં જગદંબાની પૂજા કરે છે અને ભગવાન રૂકમિણીનું હરણ કરી અને જતા રહે છે. સભા આખી સભા જોવે છે. આપણે પ્રેમપત્ર ચાલુ રાખો. કે રૂપમ દૃશા દૃશ્યમતા મખિલાર્થ લાભો તવયચ્યુતામ વિશતિ ચ ત્રતપમ કાત્વા મુકુંદ મહતો મહાસુરલેપમ વિદ્યાવયો દ્રવિણધા ભૂતિરાબ્ધતુલ્યમ ધીરાપતિ કુલવતી નવૃત્તિત કન્યા કાલે ઋષિ નરલોકમનો વિરામમ તન્મે ભવાન ખલવૃત પરિરંગ જાયા માત્મા પિતસ્ય ભવતો ત્રવિભો વિધેયી મહાવીર ભાગમપિધર્તુજનરાધ ગોમાયુવન મૃગપતે બલિમં ભુજામા પૂતેશ્ચ દત્ત નિયતવ્રત તવ દેવ પ્રિય ગુણવર્જના નિભરલમ ભગવાન પરેશ. રૂકમિણીનું હરણ કરીને જતા રહ્યા. એ કથા સાંભળવી છે તો હવે અવાજ બંધ કરી દો. અહીંયા રૂકમિણીનો પ્રેમપત્ર આવ્યો. ભગવાન હરણ કરીને વ્યા ગયા છે. આ તો તોય કથા કહું છું. હવે કરવાની ન હોય પણ તોય તમને કેવી છે કે પ્રેમપત્ર ભગવાને વાંચ્યો. એ બ્રાહ્મણને લઈ અને ભગવાન કુંડીનપુરમાં ગયા. અહીંયા રૂકમિણી બ્રાહ્મણને પૂછે કે ભૂદેવ તમે કઈ સમાચાર આપતા નથી? સમાચાર હોય હું મૂર્તિયાને જ લેતો આવ્યો છું. લ્યો અહીંયા બગીચામાં ઉતારો આપ્યો છે. રૂકમિણી એટલી બધી હરખાઈ ગઈ કે ડોકમાં સોનાનો હાર પહેર્યો હતો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રૂકમિણી બ્રાહ્મણને પૂછે કે તમે તો કઈ સમાચાર આપતા નથી. તો બ્રાહ્મણે કીધું બેન સમાચાર હોય હું મૂર્તિયાને જ લેતો આવ્યો. તો હરખાઈ ગઈ. બ્રાહ્મણને આપું છું, દક્ષિણ આપવી પડે ને. પોતાની ડોકમાંથી હાર કાઢીને આપી દીધો. લ્યો અને હાર આપ્યો. ગોરબાપા ઉખડી ગયા. અરે બેન એનું તો ગામ આખું ગામ સોનાનું લે. ઈ દરિયો ને
ઓલા ઉકળ્યા હોય ને એ હોનાના. એટલું બધું સોનું અને મૂર્તિઓ, આહા, એની તો શું વાત કરવી. આમ બોલતો હોય તો મોઢામાંથી ફૂલ જરે, એટલો બધો મીઠા બોલો, પણ કેમ પણ કાળા છે એમને એ તો મને ખબર છે. અને કોઈ ફોટો જોયા વગર કરે. એ નારદ મુનિએ કીધું તું ભગવાન કાળા છે, એ તો મને પહેલેથી ખબર છે. બેન કાળા નહીં તો લોભ્યો હોતી છે. એમ કેમ? તો કે હું કુંડિનપુરથી દ્વારિકા ગયો, દ્વારિકાથી અહીંયા આવ્યો, મને એમ ન કીધું કિલો ખોનું લેતા જાવ. લ્યો, બ્રાહ્મણ તમારી ઘરે આવે તો એનું ધ્યાન ક્યાં હોય? દક્ષિણામાં. ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. ખેડૂતના દીકરાનું ધ્યાન ક્યાં હોય? ખેતીમાં. ના ભાઈ ના, આખો છોડવો ન ઊંચો કરે, એક ડાળ ઊંચી કરે, 3 પોપટા છે. કોઈનું ક્યાંય ને ક્યાંય ધ્યાન હોય. પણ રૂકમિણી એમ કહે, ભૂદેવ મને એવા આશીર્વાદ આપો કે હું દ્વારિકાની મહારાણી બની જાઉં, પછી તમે ગોરાણીમાં બે આવજો, આખું ગાડું ભરી દે, પછી તો મને કોણ ના પાડવાનું. અને લગભગ બેનોને એમ હોય મને આવવા દ્યો. સાવધાન. આ બાજુ આ કથાને પાછી વ્યવસ્થિત બતાવવામાં આવી છે. અહીંયા ભગવાનને બગીચામાં ઉતારો આપ્યો છે. શિશુપાલની જાન કુંડિનપુરમાં આવી ગઈ છે. શિશુપાલનું ફૂલેકું ફેરવવામાં આવ્યું. શિશુપાલ મૃત્યુ કેવો છે? પાત્રહીન. શિશુપાલને ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કુંડિનપુરમાં આવ્યા છે. એટલે રૂકમૈયાને બોલાવ્યો. રૂકમૈયા અહીંયા આવો. કે શું? કે ભગવાન દ્વારકાધીશ અહીંયા આવ્યા છે, તો પહેલી વાત ઈ કે તું તારી બેનને બહાર ન નીકળવા દેતો. કે કેમ? આ દ્વારકા વાળા કઈ શું કરે કઈ નક્કી? આ દ્વારકાધીશ ની કઈ નક્કી નહીં. અહીંયા રૂકમૈયો કહે, મૂર્ત્યા તમે ડરો માં. રૂકમિણી રૂકમૈયાની બેન છે, એ વિદર્ભની રાજકુંવરી છે, એની સામે કોઈ આંગળી તો ચીંધે. અને વધારે પડતો વિશ્વાસ. એક દિવસ એવું બન્યું કે રૂકમિણી સખીઓની સાથે પૂજાની સામગ્રીઓ લઈ પોતાના માતાજીની પૂજા કરવા માટે જાય છે. તો શિશુપાલ એમ કહે કે આ તારી બેન ક્યાં જાય છે? તો રૂકમૈયો કહે કે અમારી બેન દીકરી હોય, અહીંથી છેલ્લે વિદાય થાય તો અમારા માતાજીની પૂજા કરે, અમારો નિયમ છે. એવી પૂજાને હું નથી માનતો. માણેક સ્તંભને હું નથી માનતો. ગણપતિ દાદાને હું નથી માનતો. આવું કોણ બોલે છે? શિશુપાલ. અને તમને કહું છું કે આવા છોકરાઓ હોય ને, માણેક સ્તંભને ન માનવું, ગણપતિ દાદાને ન માનવું, એને પરણાવતા નહીં. કેમ કે એક વખત પરણાવી દેશો તમને માનશે. ઘણા માવતરો એવા છે હો કે દીકરા સામું નથી જોતા, પણ ક્યાંથી જોવે એ પાત્ર જ ન હોય. અહીંયા રૂકમિણી માં જગદંબાની પૂજા કરવા માટે આવી. અહીંયા માતાજીની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવ્યું, શુદ્ધ જલથી સ્નાન કરાવ્યું. માતાજીને બધા શણગાર ધર્યા, નિવેદન પણ કર્યું, અને માતાજીના ચરણમાં માથું મૂકી અને હવે રૂકમિણી રડે છે કે હે માં, હે દુઃખનો નાશ કરનારી માં, આજ છેલ્લી વખત હું કુંડિનપુરમાં તારી પૂજા કરવા માટે આવી છું. મેં કોઈ દિવસ તારી પાસે કઈ માંગ્યું નથી, અને આજ જો હું કઈ માંગુ તો મને માંગવાનો અધિકાર આપજે.
અને દીકરી છે ને દીકરી એ માની પાસે કોઈ દિવસ કઈ માગે નહીં, પણ છતાંય માને ખબર હોય કે દીકરીને ઘરમાં શેની જરૂર છે. અહીંયા રૂકમિણી રડતા રડતા કહે કે મારી છેલ્લી ને પેલી કોઈ ઈચ્છા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ મારા પતિ થાવ. કેમ કે મન વચન કર્મથી હું વરી ચૂકી છું, હવે કાયાથી વરવાનું બાકી છે. માતાજીની સ્તુતિ કરે દુર્ગા રાગ. જય દુર્ગે દુર્ગતિ પરિહારી શુંભ વિદારિણી માત ભવાની બ્રહ્મા શિવ હરિ અર્ચન કીનો બ્રહ્મા શિવ હરિ અર્ચન કીનો ધ્યાન દરત સુર નર મુનિ જ્ઞાની. તારું ધ્યાન દરત સુર નર મુનિ જ્ઞાની. માતાજીનું રૂપ કેવું? અષ્ટભુજા કર ખડગ બિરાજે અષ્ટભુજા કર ખડગ બિરાજે સિંહ સવારી સકલ વરદાની સિંહ સવારી સકલ વરદાની. વરદાનનો ખજાનો, સિંહની સવારી, અષ્ટભુજા રૂપ અને એમાં બ્રહ્માનંદ સ્વામીનું પદ. બ્રહ્માનંદ ચરણ મેં આયો ब्रह्मानंद चरण में आयो બ્રહ્માનંદ ચરણ મેં आयो भव भय दुख हरो हे महारानी ભવભય દુઃખ હરો भव भय दुख हरो महारानी ભવભય દુઃખ હરો મહારાણી. भव भय दुख हरो महारानी जय दुर्गे दुर्गति परिहारी जय दुर्गे शुंभ विदारिणी मात भवानी માત ભવાની जय दुर्गे दुर्गति परिहारी जय दुर्गे दुर्गति परिहारी આમ જેવા પૂજા કરીને બહાર નીકળે મને બોલતા વાર લાગે. આમ ચોટીલાના ડુંગરા ઉપર વીજળીની શરૂઆત થાય અને પૂરા ગિરનારને માપી લેતા વાર ન લાગે. હજી તો આમ રૂકમિણી મંદિરમાંથી બહાર નીકળે, સીધો જ રથ મંદિરમાંથી આવ્યો અને એ ક્યાં આટલી વારમાં હરણ કરી લીધું ભગવાને. અરે એક કોઈ કાળો એવો પુરુષ આવ્યો અને કન્યાનું હરણ કરીને જતો રહ્યો. અહીંયા રાજા મહારાજાઓ યુદ્ધે આવે છે અને ભગવાન સીમાડા ઉપરથી યુદ્ધ કરે છે. રૂકમિણી
ભગવાનનો રથ ચલાવે છે. હજી બે માણાએ મોઢા પેલા વેલા જોયા અને રથે બીંડા હાંકવા લ્યો. અને આપણે કેવું હોય, લગ્ન થાય, એકાદ બે સંતાન થાય, પછી કે હારું જાયમું નહીં લે. એનું આ ગુલ્ફી હતી, હે? આ પંખો કેમ ફરી ગયો કે બંધ કર્યો? કાંઈ વાંધો નહીં. રૂકમિણી ભગવાનનો રથ ચલાવે. ભગવાન સીમાડા ઉપરથી યુદ્ધ કરે છે. અહીંયા શિશુપાલ કે ગોળનું પાણી કરો લ્યો, હું તમને કહેતો હતો ને. અને વિરોધી જીવ હોય ને ભગવાનની નજીક હોય. અહીંયા રૂકમૈયો યુદ્ધ કરવા માટે આવે છે. અહીંયા રૂકમૈયાને ભગવાને બાંધી લીધો છે. ભગવાને ભેગો લઈ લીધો. કેમ કે બેનના લગ્ન થતા હોય તો ભાઈની જરૂર પડે ને. હાલ ભેગો. અહીંયા ઘેર નામના પ્રદેશમાં ભદ્રાવતી નામની નદી વહે. ત્યાં સુંદર મજાનું એક નગર બનાવવામાં આવ્યું છે. અહીંયા ભગવાનના લગ્ન કરવાના છે. ભગવાનનું એક નામ છે માધવ. તો ભગવાને ત્યાં માધવપુર નામનું નગર બનાવ્યું. બોલો માધવરાય ભગવાન. નારદ મુનિને બોલાવવામાં આવ્યા છે. ગણપતિ મહારાજને ખુદ બોલાવી લીધા. માણેક સ્તંભને બદલે બ્રહ્માજીને બોલાવી લીધા. કેમ કે લક્ષ્મી અને નારાયણ પરણતા હોય તો એમાં દેવતાઓને બહુ કંકોત્રી લખવી ન પડે. આ બાજુ બલરામજી ભગવાનના પગલે પગલે દાન આપે. ગાયોના દાન આપ્યા, સુવર્ણના દાન આપ્યા, ભૂમિના દાન આપવામાં આવ્યા છે. અને છેલ્લે ઓલો ભાઈ હોય ને, એની જરૂર પડે ને. રૂકમૈયાને છોડ્યો અને કીધું કે લે હવે જવતલ હોય. જવતલ હોમાઈ ગયા એટલે ભગવાને બાવડું પકડ્યું કે હવે નીકળ, હવે મારી દ્વારિકાની સામું જોતો અને જો હવે આ બાજુ જોયું તો પાડી દે. ચોખ્ખી દાટી હો. શાળા એરે બગાડાય નહીં હો ભાઈ. બગાડવાથી કઈ ફાયદો ખરો? આપણી ઘરે આવ્યો હોય સારો તો ઈ એમને અમથોય ન જાય કોઈ દી. હું કયો છો? આ અવાજ બરોબર પહોંચતો નથી એવું લાગે છે. શાળા કોને કહેવાય ખબર છે ને? નો ખબર હોય તો ભરવાડને પૂછી લેજો લ્યો. અહીંયા રૂકમિણી એમ કહે, પ્રભુ તમે મારા ભાઈની સાથે આવો વહીવટ કેમ કરો છો? રૂકમિણી, તારા ભાઈની તને ખબર નથી. ઈ તને મારી નાખવાનો હતો. ઈ તારા લગ્ન મારી સાથે કરવા નહોતો માંગતો. ત્યારે રૂકમિણીને બહુ દુઃખ થયું છે. આ બાજુ ભગવાન દ્વારિકાની અંદર આવે. દ્વારિકાની અંદર ભગવાન કૃષ્ણ અને રૂકમિણીનું સ્વાગત થાય. તો ભગવાનના પહેલા લગ્ન રૂકમિણી સાથે થયા. ભગવાનના પહેલા પુત્ર છે પદ્યુમન મહારાજ. પદ્યુમન મહારાજે સમ્રાસુર નામના રાક્ષસનો નાશ કર્યો છે. પદ્યુમન મહારાજ ભગવાન શંકરની કૃપા પાત્ર એવી કામદેવ અને રતિ. આ કામદેવ એ પદ્યુમન મહારાજનો અવતાર છે. આજ તો ભગવાનના લગ્નોની જ કથા કરવાની છે. ભગવાનના બીજા લગ્ન જાંબુવંતીજી સાથે થયા. આજ ભગવાનની જાન આજ આવવાની છે કે કાલે? આજે. તો મને એમ કહેતા હતા કે 5 વાગે તો જાન આવી જશે. તો હજી જાન કેમ કઈ પંચર પડ્યું નથી ને? પંચર પીડ્યું એવું જ હશે કઈ.
એમાં હું છે આજે કઈ કથા પચે એવું મને નથી લાગતું, કેમ કે બધું નોખું નોખું હાલે છે આજે. આ કેમેરા વાળા ભાઈ ક્યાં ગયા? અહીંયા પિન ભરાવીશ તમારે. અરે આ પંખો કરવો, પંખો એક ખાલી કરી દો મને, એટલે પછી વાંધો નહીં. ભલે પડદો હશે, પણ પંખો ચાલુ રાખો. ભગવાન આવે ત્યાં સુધી આપણે થોડીક વાર કથા કરીએ, પણ બધાય સાંભળો તો. ભગવાનના પેલા લગ્ન કોની સાથે થયા? ઊંચી આંગળી કરો હાલો. કેટલાને ખબર છે? ઊંચી આંગળી કરો, કેટલાને ખબર છે? અડધાને ખબર છે, મૂકી દો. હમણાં કોણ આવ્યું હતું અહીંયા? કોણ લઈ ગયું? કોને લઈ ગયો? કોણ બોલ્યું? એ સાચું બોલ્યું? કોણ બોલ્યું? એને તાલીથી વધાવો. ધન્યવાદ. હવે આવડા બાળકને ખબર પડે છે, જોવો. પેલા લગ્ન રૂકમિણી સાથે થયા. ભગવાનના બીજા લગ્ન કોની સાથે થયા? કોને ખબર છે? ઊંચી આંગળી કરો. તમે બોલો જી. સત્યભામા નહીં, જાંબુવંતી સાથે થયા. રેડી, રાઈટ. ભગવાનના બીજા લગ્ન જાંબુવંતી સાથે થયા. એ કેવી રીતે થયા? કે સતરાજીત નામનો યાદવ સેમંતક નામનો મણી પહેરી અને દ્વારિકામાં આવ્યો. તો કોઈએ કીધું કે તારો મણી એટલો બધો પવિત્ર છે, કિંમતી છે, તો આ મણી તું કૃષ્ણને આપી દે. હા, આ મણી તું કૃષ્ણને આપી દે. તો કે મહેનત મેં કરીને હું કૃષ્ણને આપું? હવે બન્યું એવું કે એમનો ભાઈ પ્રસેનજીત યાદવ આ મણી પહેરી અને જંગલમાં ગયો. તો જંગલમાં સિંહે જોયું એણે મણી પહેર્યો છે, એને મારી નાખ્યો અને મણી લઈ લીધો. સિંહ મણી લઈને ભાગી રહ્યો છે અને એને રીસ જોવે છે, રીસ કે આ સિંહ મણી લઈને ભાગી રહ્યો છે, તો એ રીસે મારી નાખ્યો સિંહને, મણી લઈ લીધો. એ મણી લઈ લીધો ને જાંબુવંતીને કીધું કે લે બેટા, એક મણી કરિયાવરમાં વધારે. આ બાજુ બન્યું એવું કે સતરાજીત નામનો યાદવ ગામમાં વાતો કરવા માંડ્યો કે મેં કૃષ્ણને મણી ન આપ્યો તો એને મારા ભાઈને મારી નાખ્યો. લો, જો ભગવાન ઉપર આડ આવ્યું. આડ આવે ને, આડ ભગવાન ઉપર આડ આવ્યું. આ સૂર્યનારાયણ કોઈનું કઈ બગાડતા નથી, તોય વાદળ આડા આવે, આડા આવવા વાળા આવે. આડા આવવા વાળા કઈ દિશામાંથી આવે એનું કાંઈ નક્કી ન હોય. ભગવાન ઉપર આડ આવ્યું તો ભગવાન મણી ગોતવા માટે જાય બરડાના ડુંગરની અંદર. ભગવાન જોવે તો સિંહ મરેલો પીડો છે. સિંહના પગલે પગલે ચાલ્યા જાય તો સિંહ મરેલો. ત્યાંથી રીછના પગલે પગલે ચાલે તો રીછ ગુફામાં. ભગવાને હાથમાં ગદા લીધી, ગુફામાં પ્રવેશ કર્યો તો એક સરસ મજાનો ઝૂલો, અને ઝૂલા ઉપર જાંબુવંતીજી હિંચકે છે અને હાથમાં સેમંતક નામનો મણી. ભગવાને જઈને સીધો મણી લઈ લીધો. જાંબુવંતીજી કહે, પિતાજી આવો, કોઈ ચોર છે, ચોર. એ જાંબુવાન આવ્યો. અહીંયા ભગવાન કહે, હું ચોર નથી, ચોર તારો બાપ છે. આ મણી અમારી દ્વારિકાનો છે, ઓલો કે આ મારો છે. થયો ઝઘડો.
ઝઘડો તો થયો, પણ કેવો થયો કે બે બથોબથ આવ્યા, બે યુદ્ધ કરે છે, જાંબુવાન અને ભગવાન કૃષ્ણ. અને 31 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. કેટલા દિવસ? 31 દિવસ. અને 31મા દિવસે ભગવાન શ્રી કૃષ્ણના હાથનો ધુંબો જાંબુવાનને લાગ્યો અને મૂર્છા ખાઈ નીચે પડી ગયો. નીચે પડી ગયો, ભાનમાં આવ્યો અને ઊભો થયો. ઊભો થઈને પગે લાગ્યો ભગવાનને. પ્રભુ, મેં તમને ઓળખી લીધા. ભગવાન કૃષ્ણ હશે, એલા ભાઈ, આ 31 દિવસમાં તને ખબર ન પડી અને આ ઘડીકમાં કેમ ખબર પડી ગઈ? અને જાંબુવાન કહે છે, પ્રભુ, રામાયણનો કાળ યાદ કરો. તમે રાજા બન્યા, તમે બધાને ભેટ સોગાત આપતા હતા, બધાને બધું આપતા હતા. અને મને પૂછ્યું કે જાંબુવાન, તમારે શું જોઈ છે, માગો. તો મેં કીધું, પ્રભુ, મારે કાંઈ જોતું નથી, ઉલટાનું મારે તમને આપવું છે. તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો. ત્યારે ભગવાન રામે એમ કીધું કે આ વખતે મારો મર્યાદાનો અવતાર છે. એક જ બાણ, એક જ પત્ની, એક જ વચન. પણ હે જાંબુવાન, હું તમને વચન આપું છું કે કૃષ્ણ અવતારમાં હું તમારી દીકરીનું પાણી ગ્રહણ કરીશ. હવે રામા અવતાર, પછી કૃષ્ણ અવતાર, મારે તમને ગોતવા કેમાં મારો જમાય? ત્યારે ભગવાન રામે એમ કીધું હતું કે તમને કોઈ દી મૂર્છા આવી છે તો કે નહીં. અને જે દિવસે મૂર્છા આવી જાય, જે તમારી સામે ઊભો હોય, એ તમારો રામ. તમે મારા રામ છો, મને ખબર છે. તમે તો એક મણી લેવા આવ્યા છો ને, મેં એક ગાડું એક તો ભેગા કરી રાખ્યા છે તમને દેવા. તો ભગવાનના બીજા લગ્ન જાંબુવંતીજી સાથે થયા લો. અને એક ગાડું એક મણી મળ્યા. હાલો, ભગવાનના બીજા લગ્ન તો થઈ ગયા. આ બાજુ સતરાજીત નામના યાદવને બોલાવ્યો. ભગવાને કીધું કે લે ભાઈ, આ તારો મણી, મેં તારા ભાઈને માર્યો. અને હવે સતરાજીતને દુઃખ લાગ્યું કે મેં કૃષ્ણ ઉપર આળ નાખ્યું. તો હે કૃષ્ણ, એક કામ કરો કે આ મણી મારી દીકરી બે હું તમને આપું છું. દીકરીનું નામ શું હતું? કોને ખબર છે? સત્યભામા. આ મણી અને મારી દીકરી સત્યભામા બે હું તમને આપું છું. ભગવાન કહે કે તું સસરો બનેમાં વાંધો નથી, પણ મારે મણી જોતો નથી. આ ભાઈ જાન આવી, હું થયો